અપેક્ષાઓ છે? ગુજરાત રાજ્યમાં મુસાફરોની સુવિધા વધારવા માટે એસટી નિગમ દ્વારા નવી પહેલ હાથ ધરવામાં આવી છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 182 નવી બસો મૂકવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 4 નવી બસોનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક સેવા મળે તે માટે એસટી નિગમ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસટી ડેપો ખાતે આજે 4 નવી બસો સેવા માટે શરૂ કરવામાં આવી છે। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે આ બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને લીલી ઝંડી આપીને બસોને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા વિવિધ નવા રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં ગુર્જરી નગરીની 4 બસો હિંમતનગરથી ઇન્દોર, ઇન્દોરથી હિંમતનગર તેમજ હિંમતનગરથી જોધપુર અને જોધપુરથી હિંમતનગર વચ્ચે દોડશે। હિંમતનગર એસટી ડેપો ખાતે શરૂ કરાયેલી આ નવી બસો મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે। આ નવી બસ સેવાથી મુસાફરોને ચોક્કસ રીતે રાહત મળશે। ગાંધીનગર મુકામે 182 વિધાનસભા ક્ષેત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી તથા તમામ મંત્રીગણ અને દરેક ધારાસભ્યોના હસ્તે 182 બસોનું કાલે જનતા જનાર્દનની સેવામાં કાલે રવાના કરવામાં આવી હતી અને એના પરિપ્રેક્ષમાં આજ રોજ હિંમતનગર ડેપોને હિંમતનગર મુકામે નવીન જે 4 બસો છે એ 4 બસોનું આજે સમગ્ર કાર્યકરો તથા સમગ્ર એનું એસટી ડેપોના કર્મચારીશ્રીઓના હાજરીમાં અને નાગરિકોની હાજરીમાં પબ્લિકની સેવા માટે આજ રોજ રવાના કરવામાં